ભાજપની ચૂંટણીમાં ભવ્ય જીતને લઈને ભાવનગર શહેર ભાજપ દ્વારા ફટાકડા ફોડી મોં મીઠું કરાવીને ઉજવણી કરાય છે। ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા મહારાષ્ટ્ર રાજ્યની વિધાનસભાની ચૂંટણી તથા વાવ વિધાનસભાની યોજેલ ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે। જ્યાં મહારાષ્ટ્ર રાજ્યમાં ભાજપ સરકાર બનવા જઈ રહી છે, તેમ અન્ય રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન સહિતના અનેક રાજ્યોમાં પેટા ચૂંટણીઓમાં ભાજપની ભવ્ય જીત થતા તેની ઉજવણીના ભાગરૂપે ભાવનગર શહેર ભાજપ દ્વારા ગોગા ગેટ ચોક ખાતે ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી ઉજવણી કરી છે। મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ હતી, જેના પગલે દેશભરમાં ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી છે। જેના ભાગરૂપે ભાવનગર શહેર દ્વારા પણ શહેરના ગોગા ગેટ ચોક ખાતે આતશબાજી કરી મોં મીઠા કરાવી ઉજવણી કરી છે અને જીતને વધાવી હતી। તેમજ બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ પણ આજે જાહેર થયું હતું, જેમાં કોંગ્રેસના ગુલાબસિંહને ભાજપના સ્વરૂપજી ઠાકોરે 2500થી વધુ મતોથી જીત મેળવી છે અને વાવ વિધાનસભાને કોંગ્રેસનો ગઢ ગણાવ્યો હતો। બેઠક પર કોંગ્રેસના ગેનીબેનને જીત થઈ હતી અને તે લોકસભાની બેઠક જીત થતા જ વાવ વિધાનસભાની ખાલી થઈ હતી। તેની પેટા ચૂંટણીના કોંગ્રેસ બેઠક ગુમાવી હતી, જ્યાં ગેનીબેનનો જાદુ પણ ચાલ્યો ન હતો। ભાજપની ભારે રસાકસી બાદ 2500 મતથી ભાજપની ભવ્ય જીત થઈ છે। જેકેસી ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। 24ની લોકસભાની ઐતિહાસિક ચૂંટણી પછી નો આ બીજો તબક્કો, એટલે કે મહારાષ્ટ્ર દેશની રાજધાની જેને કહીએ છીએ, એમાં મહારાષ્ટ્રની ચૂંટણી સાથે સાથે અન્ય રાજ્યોની પેટા ચૂંટણી ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન જેવા રાજ્યોમાં ચૂંટણી હતી। દેશની જનતાએ દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદીજીની નેતૃત્વમાં ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિને લોકોએ સ્વીકારી છે। આપણે મહારાષ્ટ્રમાં જોઈએ કે ભૂતપૂર્વના ભવિષ્ય આખા મહારાષ્ટ્રમાં ભૂતપૂર્વ લહેરાઈ ગયો છે। 288માંથી લગભગ 250 કરતાં વધારે સીટો મહાયુતિને જ્યારે લોકોએ ભેટ આપી છે, ત્યારે આજના દિવસે આપણે સૌ આદરણીય દેશના યશસ્વી પ્રધાનમંત્રી મોદીજીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, મતદારોએ અન્ય રાજ્યો જેવા કે યુપીમાં પણ લગભગ 10માંથી 7 સીટો, રાજસ્થાનમાં પણ 80% સીટો, બિહારમાં પણ 80% સીટો ભારતીય જનતા પાર્ટીને મળે છે। ગુજરાતમાં પણ વાવ વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થયો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર આ વિજયના વધામણા અહીંયા રૂપમ ચોક ખાતે કર્યો છે। આ પ્રસંગમાં આપણી વચ્ચે ઉપસ્થિત શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રી ભરતભાઈ બારડ, ભાવનગર પૂર્વના લોકલાડીલા ધારાસભ્ય બેન શ્રી સેજલબેન પંડ્યા, ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું કામ કરતા અહીંયા પ્રદેશ દ્વારા નિયુક્ત થયેલ બેન શ્રી વંદનાબેન મકવાણા, ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિઓ, કોર્પોરેશનના સૌ પદાધિકારીઓ, મહામંત્રીશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો અને સૌ કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં આ જ્વલંત વિજયને આજે મીઠા મોઢા કરાવી ફટાકડા ફોડી અને અમે વધાવ્યો છે। આગામી સમયમાં પણ જે ઇલેક્શનો આવશે ત્યારે આના ઉપરથી સાબિત થયું કે માત્ર ને માત્ર સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી સિવાય લોકોને બીજું કોઈ વસ્તુ ધ્યાન આવતું નથી। વિકાસની રાજનીતિ, સૌનો સાથ, સૌનો વિકાસ, આ અમારું સૂત્ર છે, એને લઈ પ્રજાનો પણ આ તકે અમે વિશેષ આભાર માનીએ છીએ। ભારત માતા કી જય।